દક્ષિણ ગુજરાતમાં એમએસએમઈ અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે 1 અને 2 મેના રોજ સુરતમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ત્રીજી આવૃત્તિ યોજાઈ રહી છે। આ પ્રસંગે સુરતના ઐતિહાસિક જરી ઉદ્યોગની વૈશ્વિક સિદ્ધિઓ પ્રકાશમાં આવી છે। જીઆઈ ટેગ પ્રાપ્ત આ ઉદ્યોગ 120 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે અને ભારતની 70% જરીનું ઉત્પાદન એકલા સુરતમાં થાય છે। આ ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ પરોક્ષ રીતે 2.50 લાખથી વધુ લોકો રોજીરોટી મેળવે છે। સુરતમાં 800 જેટલા યુનિટ નોંધાયેલા છે, જેનું વાર્ષિક ટર્નઓવર 800 થી 900 કરોડ રૂપિયા છે। જરીના મુખ્ય બે પ્રકાર છે, અસલી રિયલ જરી અને હાફ ફાઇન જરી। હવે પ્લાસ્ટિકના તારથી મેટાલિક યાન જરીનું પણ ઉત્પાદન થાય છે। જરીનો ઉપયોગ કાંજીવરમ, બનારસી સિલ્ક સાડી, હસ્તકલા અને જરદોશી ભરતકામમાં વ્યાપકપણે થાય છે। મુગલ કાળથી સુરત ધમધમતું બંદર હોવાને કારણે જરી અને કિનખાબ કાપડની નિકાસ આરબ તથા યુરોપિયન દેશોમાં થતી હતી। ભારત સરકારે નવેમ્બર 2010માં સુરતની જરીને જીઆઈ ટેગ એનાયત કર્યો, જે નકલી જરીને અટકાવી સ્થાનિક કારીગરોના હિતોનું રક્ષણ કરે।